સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું। યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। યાર્ડમાં ઘઉંના 1.25 લાખ કટ્ટાની તથા ચણાની 70 થી 80 હજારના કટ્ટાની આવક થવા પામી હતી। યાર્ડ બહાર 1600 થી વધુ વાહનોની નોંધણી થવા પામી। હરાજીમાં ઘઉંના 20 કિલોના ભાવ ₹470 થી 650 સુધીનો ભાવ બોલાયો, જ્યારે દેશી ચણાના 20 કિલોના ભાવ ₹900 થી 1050 સુધીનો ભાવ બોલાયો। યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈ અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ રાખવામાં આવી। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। ઓકે, આજે એશિયાનું અંગ્રીમ ગણાતું યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ હરેક જણસીની માફક અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાથી ધમધમી રહ્યું છે। આજે આવક ચાલુ કરતા ઘઉંની આવક 1 લાખ થી 1.25 લાખ જેવા કટ્ટા ઘઉંની આવક થઈ છે। સાથોસાથ ચણા પણ, એમાં સફેદ ચણા, દેશી ચણા બંને મેળવી 70 થી 85 હજાર ગુણી ચણા પણ આવેલ છે। એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે। આવક ચાલુ છે, સાથોસાથ વેચાણ પણ ચાલુ છે। એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે। પરંતુ માર્ચ એન્ડિંગની તારીખ 26 થી 31 સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં, એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે।